કોંગી નેતા પ્રતાપ દુધાતના હોમટાઉન લીલિયામાં કોંગ્રેસને સત્તા। લીલિયા તાલુકા પંચાયત કોંગ્રેસના કબજામાં આવી ગઈ છે। લીલિયા તાલુકા પંચાયતના પ્રમુખ પદે જગદીશ દેથલિયાની વરણી કરવામાં આવી છે, જ્યારે ઉપપ્રમુખ પદે વિજય કોગથિયાની વરણી કરવામાં આવી છે। કોંગી નેતા પ્રતાપ દુધાતના હોમટાઉન લીલિયામાં કોંગ્રેસને સત્તા મળી છે। તાલુકા પંચાયત કબજે કરી કોંગ્રેસે લીલિયાના પ્રાણ પ્રશ્નો ઉકેલવાની ખાતરી આપી છે। લીલિયા તાલુકા પંચાયતની અંદર અમારી તાલુકા પંચાયત બિનહરીફ થઈ છે અને લીલિયાના તાલુકા પંચાયતના પ્રમુખ એવા આપણા જગાભાઈ દેથલિયા અને ઉપપ્રમુખ તરીકે મારું નામ વિજય કોગથિયા અને જનતાએ ખૂબ સહકાર બન્યો છે અને લીલિયાના લોકોએ ખોબે ને ધોબે મત આપીને વિજય બનાવ્યા છે અને એવા જ અમારા માજી ધારાસભ્ય પ્રતાપભાઈ દુધાતની પણ જે આગેવાની અંદર જે તાલુકા પંચાયત આ ચૂંટણી લડાઈ છે અને અમને ખુદ સાથ સહકાર મળ્યો છે અને લોકોના હર હંમેશ પ્રશ્નની અંદર ગમે પડે છે પણ અમે સાથ સહકાર આપીને એનો પ્રશ્નનો હલ કરશું એવી મારી આશા છે। જય હિન્દ। બિરાજમાન થયા કોંગ્રેસની અમરેલી જિલ્લામાં એકમાત્ર લીલિયા તાલુકા પંચાયત આવી, શું કહેશો? મારું નામ જગદીશભાઈ રામભાઈ દેથલિયા છે। મારું ગામ ખારા છે। હર હંમેશ આ તાલુકો કોંગ્રેસ સાથે રહ્યો છે અને કોંગ્રેસ સાથે રહેવાનો છે। પ્રમુખ તરીકે મારું નામ આવેલું છે, સમરસ મારું નામ આવેલું છે બહુમતીથી। આ વર્ષોથી એક સિલો રહ્યો છે। આ ખોરીદાસ બાપા ઠક્કરની ભૂમિ છે। સ્વર્ગ કેહુરભાઈ ભેડાના જે કામો છે એ લીલિયા તાલુકાને કોંગ્રેસ સાથે હર હંમેશ હજી પણ લોહીમાં કોંગ્રેસ જકડેલું રાખેલું છે। આ વખતે અમારી કોંગ્રેસની સામે સત્તાધારી પાર્ટી હોવા છતાં નવ સભ્ય આ કોંગ્રેસને આ લોકોએ આ લીલિયા તાલુકાની પ્રજાએ ગરીબોને કામ કરવા માટે અમને તાલુકા પંચાયતમાં 9 સભ્યો અમને ચૂંટી કાઢેલા છે। એટલે આજે તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી હોય અને આવતીકાલે અમે ફોર્મ ભરેલું હોય, એમાં પ્રમુખ તરીકે અમે જગદીશભાઈ રામભાઈ દેથલિયાનું મેન્ડેટ આપેલું હોય અને ઉપપ્રમુખ તરીકે કોળી સમાજનો હોનાર યુવા આગેવાન અમારો વિજય કોગથિયાને ઉપપ્રમુખ તરીકે પાર્ટીએ મેન્ડેટ આપેલું હોય અને સામે પાર્ટીએ પણ હાર સ્વીકારી લીધી હોય અને પોતાને એવું જોયું કે ભાજપની એટલી બધી સત્તા છે અને પોતે ફોર્મ પણ ભરી ન શક્યા હોય, આનાથી નામોથી આ પ્રજાની શું હોય? જે લોકોએ પ્રજાએ બીજેપીને 7 સીટ આપી છતાં એ લોકો ધારાસભ્ય એમનો હોય, સંસદ સભ્ય એમનો હોય, સરકાર એમની હોય, છતાં એ લોકો ફોર્મ ન ભરી શક્યા હોય તો આનાથી વધારે નામોથી કાંઈ ન હોય। અને અમારા તાલુકામાં કોંગ્રેસને અમારી જીવિત રાખવા માટે અમારો લોહીવાન અને મિની સરદાર જેને કહેવામાં આવે છે અમારો પ્રતાપભાઈ દુધાતની આબરૂ એ જ અમારી આબરૂ છે।